સુરતમાં ભાઈ જળ બંકાર વરસાદ જ એવો પડી ગયો ને વાત પૂછોમાં પાણી હમાતું ને થાય જુઓ. તો ચાલો સ્વાગત છે તમારું નવા વિડીયાની અંદર. લાઈક ફોલો કોમેન્ટ શેર કરતા હતો, વિડીયો શેર પણ કરી દેજો. રવા સુરત માતાવાડી સર્કલ તમે જોયું હોય ને, ના કીડે કીડે આ રોડ ઉપર પાણી છે. આ બધી દુકાનોમાં ગળી ગયું પાણી. હાલમાં બધી દુકાનોમાં પાણી ગળી ગયું અને કીડે કીડે તો આ રોડ ઉપર છે જુઓ. ઓ મિત્ર, સુરત માતાવાડીમાં ભાઈ કીડે કીડે પાણી હાલમાં નદી વહી રહી છે. જો લાઈવ દ્રશ્ય સુરત માતાવાડી સર્કલ. ભાઈ રામભાઈ આ ટિફિન પલળી ગયા છે ખાવાના. હાલો, કાલે પાણી ઉતરશે તો આવવાનું, નકર કોઈને આવવાનું નથી. માતાવાડીમાં આવો ભાઈ ખાસ ધ્યાન રાખજો. આપણા ભાઈઓ રત્ન કલાકારો પાણીની મજા માણી રહ્યા છે. સુરત ભાઈ આ બધા રત્ન કલાકારો, હીરાના કારીગરો હો ભાઈ. રવા રજા પાડી દીધી બધાએ માતાવાડીમાં. આ કેડે કેડે પાણી છે એટલે બધાએ રજા પાડી દીધી. અને જો તમને હજી શહેરીમાં દુકાનોમાં પાણી બતાવું. આ વિઠ્ઠલનગર અને રંગનગર માતાવાડીની બાજુનો એરિયો, આ હીરા ઘસુ એરિયો. જો આ બધા હીરાના કારખાના, દુકાનોમાં પાણી ગીડી ગયેલું છે. તમને દુકાનો પણ બતાવું. હે માતાવાડીમાં ભાઈ બહુ પાણી છે હાલમાં ભાઈ. સુરત દુકાનોમાં પણ પાણી બહુ ગળી ગયું. દુકાનોમાં બહુ પાણી છે. જુઓ તમે, આ દુકાનમાં હવે પગવા છું. ભાઈ આ વિઠ્ઠલનગર અને રંગનગરમાં કોણ કોણ હીરા ઘહી ગયેલા છો તમે ખબર? હીરા ઘહી ગયેલા હોય તો કોમેન્ટ કરજો. જોવા એ એરિયો છે. જો ભાઈ આમાં બધે રૂમોમાં પહેલા માળે તો બધે પાણી ગળી ગયું. ઓ ભાઈ પહેલા માળે તો રૂમોમાં બધે પાણી ગળી ગયું. કેવો વરસાદ ભાઈ પડી ગયો, કાંઈ નક્કી જ ના. કેટલો પડી ગયો, સવાર દીનો ચાલુ હતો. અત્યારે વાગ્યા છે 5. જોરદાર વરસાદ. ઓ ભાઈ, આ અમારે રંગનગરમાં ગાડીઓનું પાર્કિંગ છે. ના એટલું પાણી છે હાલમાં. જુઓ.